માતાજી, જય દ્વારકાધીશ। અમારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। અને આજનો વિડીયો એવો બનશે કે તમને થંબનેલ જોઈને ખબર તો પડી ગઈ છે, પણ હવે હું ઘરે આવ્યો ને પણ મને કાંઈ ખબર નથી આજે શું બને છે। લાઈ રિંકલને હું પૂછી લઉં, શું બનાવી છો? જય માતાજી, જય દ્વારકાધીશ। કેમ છો? બધા મજામાં છો? તો આજના મારા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। હું બનાવું છું એમ થંબનેલ જોઈને ખબર પડશે, પણ આને ખબર નથી હું બનાવું છું, બરોબર છે? અને હું મારે બનાવવું છે ને કહેવાનું નથી, જે બનાવવું નહીં ત્યાં સુધી અત્યારે નહીં ખબર પડે, અડધું બની જાય ને ત્યારે ખબર પડશે કે હું બનાવું છું। અત્યારે તે જો આવી ત્યાં બધું કટિંગ કરી નાખ્યું, આની અંદર નાખવાનું અડધું બનાવવાનું બાકી છે। તો વિડીયો બનાવ્યો તમને બધાને ખબર પડી જાય હું બનાવું ને। તમારે જો પૂરો આમ જોવો હોય ને તો પૂરો વિડીયો જોવો પડશે, એના માટે તો વિડીયો બને રહેજો। આને તો ખબર છે નહીં હું બનાવું છે, ખબર છે તમને? નહીં। તો સારું હાલો આપણે બનાવી કેવું બને છે સારું હાલો, તો તમે બધા વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને કન્ટિન્યુ રહેજો વિડીયોમાં, પછી મળીએ। સારું હાલો, તો હવે બધી તૈયારી થઈ ગઈ છે, તો આપણે એને પૂછી જ લઈએ કે તું હું બનાવી છો, તો ખબર તો પડે કે આપણે કેમ કરવું કેમ નહીં। બાકી વિડીયોમાં તમે ખાલી ઠેઠ સુધી જોજો, બહુ મજા આવશે। હાલો એને પૂછી લઈએ, હું બનાવી છો તું? કહી દો ઉભે રહો, કોઈ તમને પાપડ? પાપડ પાપડ એટલે પાપડનું બનાવવાનું શું એમ? દાળ પાપડ દાળ પાપડ? બનાવવાનું। આવું તો પહેલી વાર જોયું મેં। બનશે પછી મજા આવશે ખાઈ એમ? નહોતા એમ તો જો આ 5 જાતની દાળ મેં લીધી હતી અને બાફી નાખેલી કઈ કઈ દાળ નાખી એમાં? 5 જાતની દાળ આવે, પંચમુખી દાળ હા બાફી નાખવાની। હા। પહેલા જો મેં આની અંદર બધું નાખીને તૈયાર 5 જાતની દાળ બાફી નાખી હતી હા અને એની અંદર મરચું ને એવું નાખી દીધું। તો હવે આ મરચું આદુ ને એવું બધું નાખી દીધું હતું। હા તો આની અંદર ખાંડ છે, હા પછી ટમેટું છે, હા। હળદર છે અને લીંબુનો રસ છે। હવે આની અંદર પાછું આપણે નાખી દઈશું, હા નાખી દઉં પછી એને મસ્ત રીતે ઉકળવા દેવાનું છે। મીઠું ને એવું તો બધું નાખી દીધું, જો તમને ખબર જ હોય। ચાલ। તો જો આપણે આની અંદર બધું નાખી દીધું ને, જો આવી રીતે કંઈક દાળ છે જો તમે। તો આને પાછી એક સીટી આપણે કરી નાખવાનું છે, બધું નાખી દીધું તો એક સીટી કરવા આપણે એને મૂકી દઈશું। અને આપણે અહીંયા કરવાનો છે બટાટાનો વઘાર, પાપડનો મસાલો તૈયાર કરી। સારું હાલો તમને બતાવું તો આવી રીતે જો મેં તેલ નાખી દીધું આમાં પહેલાં, જોતું એટલું જ નાખવાનું છે, કાંઈ બહુ વધારે નહીં, એમાં તો 3 પાવડા મેં તેલ નાખ્યું છે। તમને જેટલું ગમે એટલું, જેવી રીતે બટેટા હોય એ રીતે, બરાબર? સ્વાદનું તેલ આવી જાય ને પછી આપણે રાઈ નાખવાની છે। રાઈ તમને ખબર હતી હું બનાવું છે? નહીં। આમ એવું તો જો ઘરે ભીંડું આવું ને તો મને કે મારે ભીંડાનું શાક નથી ખાવું, ભીંડાનું તો ન ભાઈ મારી છે, હું એક ખાઉં છું તો ભીંડાનું નહોતું ખાવું, ગવારનું નહોતું ખાવું। તો મને એમ શું કંઈક બનાવવું એમ કહેતું હતા કંઈક બનાવી તો હું કંઈક બનાવી જ નાખી આજે। તો આજ થોડોક ટાઈમ હમણાં એવું છે કે હમણાં કાંઈ કામ છે નહીં, તો આપણે હાવ મેળવ્યા છીએ તો કંઈક બનાવતા રહીશું। વિડીયો આખો દિવસ લેવાનો હતો કેમ કે ફોન એની પાસે હતો હમણાંથી, તો આપણે કંઈ વધારે કંઈ બનાવ્યું નહોતું, તો આજે આવ્યા ને તમે એટલું કામ કરી નાખ્યું હતું, એટલું બધું બનાવી નાખેલું હતું। તો આમાં જો બટેટા છે ને, આ બટેટા તે બાફીને તૈયાર કરી નાખેલા છે, તો આપણે એને પહેલાં વઘારી નાખવાના છે। બટેટાને કઈ રીતે વઘારવાની હું તમને બતાવું। એની રેસીપી જોઈ લો તમે, બટેટા બધો મસાલો, આની અંદર દાળનો મસાલો પછી આ બધો મસાલો, જોઈએ કાંદા, તેલ આવી ગયું ને? નાખી દીધી છે મેં પહેલાં, બળી પેલા આપણે નાખી દઈશું રાઈ ફૂટી જાય તો થોડું કમથી જીરું નાખવાનું છે, બરાબર? લીમડો છે, લીમડો નાખી દઈશું, જીરું નાખી દઈશું, આદુ મરચાં અને લસણ છે એ નાખી દઉં। અને આ છે ને એકલા લસણ મરચાં છે, બરાબર છે? સરખી રીતે છોડવા દઉં। અને આ ડુંગળી છે ને, જો ઝીણું ઝીણું આપણે ડુંગળીનું કટિંગ કરેલું છે, તો ડુંગળી આપણે એમાં નાખી દઈશું, મસ્ત સડવા દેવાની છે ડુંગળીને, જ્યાં સુધી આમ લાલ ન થઈ જાય ત્યાં સુધી સડવા દેવાની છે। થોડું મીઠું નાખશું કેમ કે મેં બટેટામાં બાફા ત્યારે નાખ્યું હતું, એટલે થોડુંક અમથું નાખવાનું છે, વધારે નથી નાખવાનું। હળદર નાખવાની છે, હળદર નાખો તો આખો ટેસ્ટ અલગ આવશે, એટલે માટે હળદર આપણે થોડીક નાખી દેવું।
હવે ડુંગળીને મસ્ત સડવા દેવાની છે. ડુંગળી સડી જાય ત્યાં સુધીમાં છે ને આનું આપણે કામ આવે ડુંગળી સરખી સડી જાય. તો જો આપણી ડુંગળી સડી ગઈ છે, જો આવી રીતે થોડીક લાલ પછી આ થઈ ગઈ તો આપણે એમાં ટમેટા નાખી દેવાનું છે. ટમેટા નાખી દઈએ, ટમેટાને સડી જવા દેવાના છે સરખા. ટમેટા સડી જવા દેવી જોઈએ. આ હરખું સડી જાય ને ટમેટામાં સડી જાય. ટમેટાને વાર નહીં લાગે. ડુંગળી સડવા નહીં તો ડુંગળી સડી ગઈ છે. ખાવાની મજા આવશે ને તો હવે ખાવાની ને જો હું કોઈ દિવસ બનાવ્યા નથી, હું પહેલી વાર બનાવ્યા છે. કેવા બને કેવા નહીં તમે સાખો ને પછી તમે મને કહેજો. તો ડુંગળી આપણે દાળ બાફા મૂકીને તો દાળની અંદર ડુંગળી કટિંગ કરીને ઝીણી ઝીણી નાખવાનું છે. મારે પેલા ડુંગળી સુધારી કટિંગ કરી નાખું ડુંગળીનું. એટલે દાળને વઘાર કરશો તો દાળમાં એટલે ડુંગળી નાખવાની છે. એટલા માટે જો આવી રીતે મસ્ત મજાનું સડી જવા દેવાનું. તો અલગ જ રેસીપી બનશે નહીં? પહેલી વાર બનાવું છું દાળ પાપડ. દાળ પાપડ આવું કોઈ બનાવતું છે? બનાવે બધાય બનાવે તો ખરાબ ને. આપણે પણ આ બધી રીતે અલગ અલગ રીતે હોય. એટલે મેં યુટ્યુબમાં જોયું ને તો મેં 4-5 વિડીયો જોયો ને તો બધામાં અલગ અલગ રીતે હતું. તો હું હાવ અલગ રીતે જ બનાવું છું. અને આ પહેલી વાર બનાવું છું. આજ કેવા બને કેવા ને લાઈક કરી દેજો. તમે પછી સાખીને કહેજો કેવા બને હારા વિના હારા થઈ બરોબર, એટલે ખબર પડશે આપણને. જો કે હમણાં તો યુટ્યુબમાં મેં આજે છે ને મને 3-4 જણા મળ્યા ને તો મને કે તમે વિડીયો કેમ રોજ નથી બનાવતા એમ. એવું ન હોય, વિડીયો બનાવો હોય તમે જોવો છો ને એના માટે થેન્ક યુ હું કહું છું તમને બધાને કે તમે મારા વિડીયો જોવો છો. નથી જોતા એના માટે કાંઈ નહીં, જોવે છે એના માટે થેન્ક યુ. જોતા નથી જોઈ દો, સપોર્ટ કરતા રહેજો. તો આપણને વધારે કંઈ ખબર છે નહીં. આપણે જો આ જેવી રીતે આપણને આવડે ને એવી રીતે આપણે બનાવી છે ને આ રીતે હું આજ બનાવું છું ને કેવું બને કેવું નહીં ખબર પડશે. તો એની અંદર થોડુંક આપણે લાલ મરચું નાખી દેવાનું છે. લાલ મરચું નાખવાનું છે. તીખું જે રીતે ખાતા હોય એ રીતે નાખવાનું બરોબર. તીખું ખાવામાં તો મારા બેન છે ને એને ન આવી એટલે આપણે માપે જ નાખીએ. કોઈ દિવસ એને ચોખ્ખું ખાય એવું આપણે બનાવવું હોય તો લીંબુ લીધેલું છે અડધું લીંબુ રસ નાખી દઈએ. જો કે દાળમાં નાખેલો જ છે પણ આ બટેટા છે કે નહીં બટેટા મોડા હોય ને એટલે આપણે થોડુંક નાખી દઈએ તો વધારે આમ ટેસ્ટ આવે છે. થોડુંક લીંબુ નાખી દઈશું તો આ બધું મસ્તનું આપણે આમ જો થઈ ગયું ને જો બતાવો બધી હાવ સરખી રીતે બધું સડી ગયું છે. તો એની અંદર છે ને આપણે આ બટેટા નાખી દઈશું. આ બટેટા બાફી દીધા હતા દાળ હારે બટેટા બાફી નાખી તો આવી રીતે છે. જો દાળ હારે બટેટા બાફી નાખ્યા હતા. હવે આ એનો મસ્ત મસાલો બધો તૈયાર થઈ જાય પછી આપણે કરવાનો છે બધો પાપડ. એટલે બટેટા કેમ વઘારી એની જેમ જ આમાં લસણ ને એવું બધું નાખવાનું હોય ને આ થોડુંક આમ ડુંગળી ને એવું નાખવાનું. જો કે આપણે વાર રહ્યા હોય તો આપણે ડુંગળી ન નાખીએ પણ આમાં આપણે બટેટા પાપડ વઘાર બનાવવાના હોય ને તો આવી રીતે આપણે બટેટા વઘારી લીધા હતા ને વઘારીને જેવી રીતે હતું. જો આ બધું આપણો મસાલો તૈયાર થઈ ગયો હતો. સારું હાલો આપણે આ તૈયાર થાય ને તો આપણે દાળનો વઘાર જે કરવાનો છે ને એ તૈયારી કરી નાખી. વિડીયો બનાવ્યો ચાલો આપણે દાળ તૈયાર કરીને પછી હું તમને બતાવું ત્યાં સુધી વિડીયો બનાવ્યો. સારું હાલો તો આપણે દાળ વઘારવાની છે ને તો જો આપણે ડુંગળી થોડીક કાપી દીધી. આ બધો મસાલો લઈ લીધો છે વઘાર કરવા માટે. આમાંથી બધું નાખવાનું છે તો તેલ આવી ગયું છે તો આપણે નાખી દઈશું રાઈ થોડી. રાઈ નાખી દઈએ. રાઈ હરખી ફૂટી જાય ને પછી આપણે નાખવાનું છે જીરું. તમારે ડુંગળી હોય હું નહીં આપણે હું મારી રીતે બનાવું છું. કઈ રીતે બનાવીશ ને કેવી રીતે કોઈનું વિચાર્યું નથી આમ નખાય ને આ નખાય. મન પડે છે ને આપણે બધું નાખતા જાય છે પણ આ કાંદા નાખીએ ને તો દાળમાં આમ અલગ તરહનો ટેસ્ટ આવે એટલા માટે એ નાખવા જરૂરી છે. હવે આવી ગયું છે આપણે રાઈ ફૂટી ગઈ આપણે જીરું નાખી દીધું છે. એવું નાખી દઈશું. થોડીક પેલા લીમડો નાખી દેવાનો છે. લીમડો નાખી દેવાનું હિંગ નાખી દઈશું અને થોડાક કાંદા છે એ નાખી દઈશું. બધા આમ સળી જવા દઈશું કાંદાને. તો આવી રીતે આવે સુગંધ આવી તમને આવી રીતે હલકા સળી જવા દેવાનું. જો આપણે સડી ગયા છે ને થોડુંક નાખી દેવાનું છે લાલ મરચું.
થોડુંક અમથું જ નાખીશ, કારણ કે મારા બેન ખાય ન ખાય એટલા માટે. અને આ વઘાર થઈ ગયો છે ને પછી દાળ વઘાર આપણે દાળને મસ્ત મસ્ત મને દાળ આવી રીતે સાડી રાખવાની છે બરાબર. સારું દાળને સડી જવા દઈએ કે આપણે પાપડ જે તૈયાર કરીને છે ને પાપડ આપણે તૈયાર કરી નાખીએ. વિડીયો બન્યા વાળો પાપડ તૈયાર કરીને આપણે મળીએ. આપણે આ પાપડ છે ને એને ભરવાનો છે, આ મસાલો છે ને એ બધું આપણે ભરવાનું છે. તો આવી રીતે પાણીમાં પાપડને આમ પલાળી દેવાનો, આવી રીતે આમ પાણી પાપડ પલાળી દેવાનો. આવી રીતે આમ કરીને મસાલો આમ લેવાનો, મસાલો આવી રીતે આમ વચ્ચે હેરખો નાખી દેવાનો થોડોક થોડોક. નાને પાછું આપણે છે ને આવી રીતે આમ આ રીતે છે ને હવે આપણે એને આમ ભેગો કરી દઈશું. જો આવી રીતે ભીનું હશે ને એટલે આવી રીતે આમ પાપડ થઈ જશે. હું તો જો ભાઈ પહેલી વાર બનાવું છું. જો આવી રીતે આમ તૈયાર કરી દીધા હતા પાપડને, આવી રીતે આમ તૈયાર કરી લેવાનું છે આપણે. તો એને તળતાય જવાના છે યાર. તો આવી રીતે આમ પલાળતા જવાના, મસાલો ભરતો જવાનો. તમને કેવો લાગે વિડીયો, કેવો નહીં કોમેન્ટ કરી દેજો ભાઈ. હું તો જો બનાવું છું, કેવા બને કેવા નહીં એ આવડા લોકો શાકશે ને પછી કહે. તો હું આને પેલા તેલે આરોર મૂકી દઉં ને થોડુંક તળતા જવાનું છે. તો તળી નાખતો આપણે આરોર અને ગરમા ગરમ ખાવાના. ગરમ ગરમ ખાવાનું તો જ મજા આવે, નકર ન મજા આવે. તો આપણે તળતા જાઉં ને આવડા લોકોને આપી દઈશું તો આ લોકો ખાતા જાય. આવી ગરમીના ગરમ, અમારા બેન ક્યારના, હા જો અમારા બેન ક્યારે ગરમીના ગરમ ખાવાના હોય છે. ગરમીના કોઈ દી ગરમ ખવાય પીકાર. તો તું નહીં ખાતી, બીજું તો હું બરોબર ને. સારું ઓલો તો આપણે તળવા મળી, બે કામ મારો કરવું પડશે. તો તળતા જઈશું અને આવી રીતે બે કરતા જાઉં. હવે બે છે ને પેલા એને કરી નાખું પછી તળતી જાઉં, મારો કરતી જઈશ. એકલા એકલા જો આવું બધે ખાવાનું એટલું હોય, મહેનત વધારે થઈ જાય આમાં. ખાવાનું તો આમાં મારું એવું છે, જો હમણાં તળી લઈને પછી ખાવું નહીં, ખાલી કહેવાનું બનાવ્યું. લીમડો પાછો કાઢી નાખીશું, નાખ્યો છો ને. તો સારું હાલો, તો આપણે જો આવી રીતે તળી નાખશું અને આવી રીતે પેલા ભરી લીધા અને તળી નાખશું. વિડીયો બનાવ્યો, મજા આવશે, પૂરો વિડીયો જોજો. હવે આપણે મેળા તળવા જો આવી રીતે ધીમે ધીમે તળવાના છે ને. જો પેલા અને જો એક તળીને તૈયાર થઈ ગયો. આપણે પેલા કાંદાને દેવાનું છે અને એ પેલા છે ને થોડું કંખવા મરચું લઈને અહીંયા પગી નાખવાનું. હું ગમે એ બનાવું પેલા જ્યાં વસ્તુ દઉં વસ્તુ નાખવાનું એ છે ને. તો આપણે છે તો આપણે હાલો પેલા કાંદાને કરી દઈશું. તો આવી રીતે તળાઈ જાય ને આવા થોડાક થઈ જાય ને એટલે કંદિયાર થઈ ગયા કાઢી લેવાના. તો સારું હાલો આપણે બધા તળી નાખીએ પછી આપણે પાછા મળશું. સારું હાલો તો જો આપણે બનાવીને બધું તૈયાર કરી નાખ્યું હતું અને આમાં આપણે દાળ થોડીક લઈ દીધી હતી અને હવે આપણે કાના માટે તૈયાર કરી નાખીએ. કેમ કે આપણે ખાવું, આપણે બધા ખાવું તો આપણા કાનાને ખવડાવવું પડશે ને. તો સારું હાલો આપણે આ કાનાને આપી દઈએ અને પછી આપણે બધા જમવા માટે બેસી જઈએ. વિડીયો બનાવ્યો હમણાં જમીને પછી કહીએ કેવો બન્યું કેવું નહીં એમ. હાલો આપણે પેલા કાનાને આપી દઈએ. સારું હાલો તો હવે આપણે જો દાળ પાપડ બનાવીને તૈયાર થઈ ગયા હતા. તૈયાર તો થઈ ગયા હતા પણ કેવા બન્યા કેવા નહીં એ તમને હું કહું છું. મારા ભાઈનો ફોન આવી, હું તમને બતાવું કેવા બન્યા કેવા નહીં. તમે જો આ લોકો ટેસ્ટ કરે છે, જો આવી રીતે બનીને. હાલો અમારા બેન બનાવે છે, પેલા ખાય છે, બનાવું ખાશે પછી કહેશે કેવા બન્યા. બધાયમાં જો એમ ના મત ડાયરેક્ટ અહીંયા જો હાલો એક નંબર કેવા બન્યા કેવા નહીં કહેશે. આપણે તો ખાલી બનાવવાનું કામ હતું, આ લોકોને શાકવાનું. દાળ પાપડ એટલે એમાં કાંઈ ન કરે, મસ્ત જોરદાર. સારું તો આપણે બનાવીને તૈયાર કરી નાખ્યું છે અને મારા ભાઈ જો ખાવા આવી ગયા છે. વાત કરે છે વિડીયો કોલમાં, ફોન આવ્યો છે મામાનો તો વાત કરે છે. સારું હાલો વિડીયો બનાવ્યો છે, આપણે ખાઈ લઈએ, ખાઈને પછી મળશું પાછું. સારું હાલો તો આપણે જો ખાઈને નેવરા થઈ ગયા હતા, દાળ પાપડ બનાવ્યા હતા, કેવા બન્યા કેવાની કોમેન્ટ કરતા જજો. જો કે મેં પહેલી વાર બનાવ્યા હતા, તમે બધા કઈ રીતે બનાવો કેવી રીતે નહીં મને ખબર નથી. મેં મારી રીતે બનાવ્યા હતા અને કેવા બન્યા કેવાની તમે કહેજો તમે કેવી રીતે બનાવતો હોય. ભાઈ હું તો પહેલી વાર બનાવ્યા હતા, મેં આ રીતે બનાવ્યા છે. હવે આપણે કૂવા જવાની તૈયારી કરી, આપણે ઉપર કૂવા જવાનું છે. કાલ તો 3 વાગે નીચે વહી હતા, વરસાદ આવ્યો હતો ને તો વહી આવ્યા પછી પાછો કેટલો વરસાદ આવ્યો ને કેટલો એ આપણને કાંઈ ખબર નહોતી. અને સવારમાં 9 વાગે આવતો હતો થોડો થોડો આમ હતો આજે વરસાદ થોડો થોડો. બપોરે કાંઈ દિવસે આખો દિવસ હતો નહીં
તો આ કારખાને થયા ને તો એને કંઈ ખબર હતી જ નહીં હું બનાવું છું હું નહીં. તો ડાયરેક્ટ વિડીયો એને લઈ લીધો હતો અને થોડુંક મેં બનાવી નાખ્યું હતું, થોડુંક બનાવવાનું બાકી હતું એટલે તમને વિડીયો બધું બતાવી દીધું. તો કેવા લાગ્યા દાળ પાપડ તમે જરૂર કોમેન્ટ કરજો, અને ગમ્યા હોય ને તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ. ચેનલમાં પહેલી વાર હોય ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. આવો ને આવો વિડીયો જોવા માટે ચેનલમાં બન્યા રહેજો, સપોર્ટ કરતા રહેજો. તો કાલના નવા વિડીયોમાં પાછા મળશું. માટે બસ આટલું જ હતું. કાલના નવા વિડીયોમાં પાછા મળશું. તો જય માતાજી, જય દ્વારકાધીશ.